ભાઈ ટ્રેન છે ને આખી ફૂલ છે ક્યાંય જગ્યા જ ને ટ્રેન છે ને સામે બધી છે જોઉં તમે તો ભાઈ જોવો તમે ડેકોરેશન જોવો ખાલી ટ્રાફિક બહુ છે ભાઈ આટલું બધું પબ્લિક આવ્યું છે ને આજે વાત પૂછવામાં નાસ્તો કરવાનું બંધ કરી દીધો મેં ભાઈ હમણાંથી ભાવતું જ નથી અત્યારે કોને ખબર ગણા ક્યાંથી દો હાલો તમારે આવું જ બેસી જાવ જગ્યા ખાલી ત્યાં જ આવશો હા 50 રૂપિયા આપી દેવાના 50 ને 30 માં લઈ જાય ભાઈ હનુમાન જયંતિ છે ને તો અહીંયા મઢીએ જો કાર્યક્રમ છે હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં ને તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં ને આજે ભાઈ હું વહેલા જાગ્યો છું ને નાયા ધોયા નથી હજી અત્યારમાં કેમ કે આ બાને એને છે ને ભાવનગર જવાનું છે તો રેલવે સ્ટેશને મેકવા જવાના છે તો ભાઈ પહેલાં તો એને છે ને રેલવે સ્ટેશને મેકી આવું ભાઈ ટ્રેન આવી ગઈ છે જોઉં તમે ટિકિટ હું લેતા આવું ને અહીંયા છે ને રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે હોન વાગો મેળો ટિકિટ લેતા આવું કામ કા ભાઈ કેટલો 8:20 ટાઈમ છે એમ કહે છે ને બાન દાદા બે જાય છે પહેલાં તો ભાઈ છે ને હું કાયમ કા ટિકિટ લઈ લઉં બે હલો ભાઈ ટિકિટ આવી ગઈ પૈસા આવી ગયા તમારા ક્યારે ઉપડશે જો ભાઈ ટ્રેન આવીને ઊભી રહી ગઈ ને આવું કંઈક છે અમારા પાલીતાણાનું રેલવે સ્ટેશન દાદા ક્યાં ગયા હે ભાઈ આ ટ્રેન છે ને આખી ફૂલ છે ક્યાંય જગ્યા જ ને ટ્રેન છે ને સામે બધી છે જોઉં તમે છેક સુધી આ રહ્યા જાગુ ભાભી ની છે ભાઈ જગ્યા મળી ગઈ બાને ને એને આ છે ને અમારા જૂના પાડોશી ચડા છે કે દાદા અમારા અહીંયા બેઠા છો તમે સારું હાલો તો હું નીકળું ને સારું હાલો હા એ તો અહીંથી વયો જઈશું ને મિત્રો આ બધું છે ને આ બધું અહીંયા કન્સ્ટ્રક્શન કરેલું છે અહીંયા રેલવે સ્ટેશનમાં બાકી પહેલાં હતું નહીં ને આ બરોબર સામે છે ને આ ગુરુકુલ ત્યાં હું ભણેલો છું એ મારી સ્કૂલ છે જોઈ લો તમે ને ભાઈ હવે તો નીકળું ઘરે પહેલાં તો મિત્રો અત્યારે તો આવી ગયો ઘરે ભાઈ ને હું છે ને કાંઈ સવારમાં નાસ્તો નથી કરતો તો થોડીક ચા પી લે ભાઈ રકાબી પડી છે તો થોડીક અમથી છે ને ચા પી લો ખાલી ને પહેલાં તો છે ને હું ફ્રેશ થઈ જાઉં પછી પાછો મળું તમને તો મિત્રો નાહી ધોઈને ભાઈ થઈ ગયા છીએ તૈયાર ને આજે છે હનુમાન જયંતિ તો સૌથી પહેલાં તો બધાને ભાઈ હેપી હનુમાન જયંતિ ને કાકાની લોકો જો તમે અત્યારમાં નાસ્તો કરે છે ભાઈ મીરભાઈ ના કરી લો ચા પીધી મેં નાસ્તો ક્યાં ના નાસ્તો કરવાનું બંધ કરી દીધો મેં ભાઈ હમણાંથી ભાવતું જ નથી અત્યારે કોને ખબર ગરમીનું ચા પીધી મેં ખાલી પછી છે ને મજા નથી આવતી નકરી પેટ ભારે લાગે આ એવું થાય હા ને મારે છે ને ખુરશીએ બેઠાનું કામ રહ્યું ને એટલે પછી છે ને બહુ શું કહેવાય પેટ ભારે થઈ જાય એ કરતા નાસ્તો ન કરવો સારો સવારમાં હા એ અત્યારે મમ્મી કર્યા છે ચણા અહીંયા છે ને અમારે કબૂતર ડેઈલી આવે ચણવા જોવો તમે કેટલા છે 1 2 3 ને આ 4 કબૂતર છે ભાઈ ને આ છે ને આખા મેદાનમાં ડેઈલી બધા નાખે કીડિયારું ને એવું બધું નાખે તો જો ડેઈલી આવે કબૂતર તો પપ્પા દર્શન કરે છે ભાઈ ને પપ્પા દર્શન કરી લે પછી હું કરી લઉં ભાઈ
એલા ભાઈ તું શું કરે છો અહીંયા? એલા ભાઈ અહીંયા શું કરે છો એકલો એકલો? તારા મમ્મી પાસે નથી જવાનું? તો મિત્રો જમવામાં આજે છે રોટલી, રીંગણા બટાકાનું શાક, દાળ ભાત અને છાશ. અહીંયા જો બધું હળદર ને પછી આ બધું ચણા ને આ શું છે મગ ને બધું ફૂંકાવા મૂક્યું છે. ને આ ભાઈ જો વાંચે છે બેઠા બેઠા. કેટલામું પેપર છે હવે? છેલ્લું. પછી પછી રજા ભાઈ અંદર છે ભાઈ. હે પ્રેક્ટિકલ છે પહેલી તારીખ. ઠીક સારું ત્યારે કરો પાકું બેઠા બેઠા શાંતિથી. પછી પાછું 3:30 નીકળવાનું કે વહેલા નીકળે છો? ભાઈ આટલા બધા તડકામાં છે ને આ લોકોને જો 3 ને 2 5 પાંચે 5 જણા અહીંયા છે ને ક્રિકેટ રમવાનું પૂજે છે. સમજો તમે કેટલો બધો તડકો છે બહાર તોય કે સમજો. હનુમાન દાદા મંદિરે જવું છે કે નહીં? તો ક્યારે નીકળવાનું છે? તો ભાઈ આજે છે હનુમાન જયંતિ એટલે હનુમાન દાદા મંદિરે જવાનું નક્કી થાય છે. જોઈએ રાહુલ શેઠ કે ત્યારે નીકળીશું. રાહુલ શેઠનું હજી નક્કી નથી કેમ કે એના ભાઈબંધ દોસ્તાર વાળા જાય. પણ કાંઈ વાંધો નહીં, તો પછી આપણે આપણી રીતે જઈ આવશું. બીજું હું કા ભાઈ હનુમાન જયંતિ છે ને તો અહીંયા મઢીએ જો કાર્યક્રમ છે. તો કંઈક સત્સંગ ને એવું રાખેલું છે જો તમે. તો તમારે કરાય ને ફોન પણ. ખબર છે હવાના ઘરમાં છે નવરા બેઠા હાલો ભાઈ શરબત પીવા. મમ્મીએ શરબત બનાવી દીધો આપણને. હું કહેવાનો જ હતો કે આવી તરત કે શરબત બનાવી દો. મિત્રો આ ગાડી તૈયાર થઈ ગઈ છે ને અમે અત્યારે નીકળવાના છીએ. નક્કી છું છે બગદાણા ને ભગુડા જવાનું. તો આ યશ ને આ ને પછી હજી 2-3 ભાઈબંધ આવે છે તો પછી પાછા નીકળીએ ભાઈ. હવે શાંતિથી બેસે છે થોડીક વાર. હવે ભાઈ નીકળીએ છીએ અમે અહીંથી હવે બગદાણા જવા માટે. ક્રેટાનો થોડોક જો તમે ઇન્ટિરિયર જોવો ખાલી ભાઈ. ક્રેટા 1 નંબર છે. હું તારે પાછળ બેસવાનું છે ભાઈ આજે તો યાર. હાલ ડ્રાઈવર એમ નો હાલે ભાઈ. કંડક્ટર હાલ નહીં. ડન. તો મિત્રો અત્યારે બગદાણા પહોંચી ગયા છીએ ને ટ્રાફિક જોવો ભાઈ. ડેકોરેશન એ જો આ બધું કર્યું ભાઈ. મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે બગદાણા. ચપ્પલ ઓહો ચપ્પલ એ જો હા મેં કાઢ નાખ્યા તો. તો ભાઈ જોઈ લો એક વખત નજારો. તો ભાઈ જો તમે ડેકોરેશન જોવો ખાલી. ટ્રાફિક બહુ છે ભાઈ. આટલું બધું પબ્લિક આવ્યું છે ને આજે વાત પૂછવામાં. જો તમે ભાઈ ટ્રાફિક જોવો ખાલી. ફોટો શૂટ ને એવું બધું હાલે છે અહીંયા. ને અમે બધા પોગી ગયા હવે. ત્યાં હાથે શું કર્યું એલા? પોપટ શું પાડ્યો તે? આજે રમતા રમતા વાગી ગયો. કેસ પકડ વાગ્યો તો પડ્યો. બસ ને તારું આવું નવું જ કામ હોય ભાઈ. વાજી ગયો. તો ભાઈ મંદિરે સંઘાર્યું છે આજે જોઈ લો તમે. ને ભાઈ દર્શન કરી લેજો બધા. તો મિત્રો નીચે દર્શન કરી લીધા છે અને અહીંયા સીતારામનું એનું મંદિર છે. તો આજે હનુમાન જયંતિ છે ભાઈ તો આપણે અહીંયા પહેલાં હવે દર્શન કરી લઈએ. તો ભાઈ જો તમે બગદાણા આ બે મળી ગયા છે ભાઈ. એ પપ્પાની ને એની હારે આવ્યા હતા. ક્યાંથી જોય? હાલો તમારે આવું જ બેસી જાવ. જગ્યા ખાલી જ. જ્યાં જાવ છો હા 50 રૂપિયા આપી દેવાના. 50 ને 30 માં લઈ જાય. હા તો તે આપી દેજો હાલો ને. પણ આવતા વાંધો નહીં. वो खुशी दिख रही है. 3 रन का डिफरेंस हो जाता है. નગર મોહરી વાલા દુકાનમાં જતા. તો
ભાઈ અત્યારે પહોંચી ગયા ભગુડા અમે. ઓલી જો પેલા તમે. આવતી નહીં એ સારું હતું આ ગાડી બંધ હતી એમ બંધ આ બધી દુકાનો બંધ થઈ ગઈ ભાઈ. સોડા પીવાની હતી અમારે પણ બધું બંધ થઈ ગયું. હા અહીંયા ખુલ્લી છે, સોડા પી લેવું ભાઈ. ને પહેલાં કરતા યાર દર્શન. તો મિત્રો દર્શન કરી લીધા છે ભાઈ અત્યારે અમે. ને હવે પાછા નીકળીશું કે ચા બા પીવીશ પહેલાં કે? પ્રસાદી લઈ જા અમે. હા ભાઈ પ્રસાદી લઈએ થોડીક પછી પાછા નીકળીશું. આ ભાઈ મસ્ત બનાવ્યું છે, ઘણા બધા ટાઈમથી છે પણ મસ્ત બનાવ્યું છે. કઈ એક નંબર છે ભાઈ આ વાળું. ને અત્યારે છે ને અમે થોડાક મોડા છે ભાઈ, ટ્રાફિક ઓછું છે, બાકી અહીંયા ઘણું બધું ટ્રાફિક હોય. જો તમે તો ભાઈ અંદર તો પરમિશન નથી શૂટિંગની, પણ બહારથી ભાઈ દર્શન કરી લેજો બધા. તો ભાઈ જો મેચ જો ભાઈ તમે. પછી રાણા હોય ને એની ઉપર મને વિશ્વાસ. તો મિત્રો ભગુડા દર્શન કરી લીધા છે અમે, અને હવે અમે નીકળીએ છીએ પાલીતાણા. ને બસ વ્લોગ છે ઓલરેડી લાંબો થઈ ગયો છે, તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળી હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ये शॉट अच्छा है.